હાલો મિત્રો, આપણે દુકાનની સાફ સફાઈ થઈ રહી છે. આપણે આ દિવાળી ઢુકડી આવે છે ને, એટલે આ નોરતું બેઠું છે, એટલે આ દુકાનની સાફ સફાઈ કરી છે. આ ઘોડા આખા ફેરવા હતા, પાછા પાછળથી આ કચરું હંધું જો હંધું કચરું કાઢીને વારીને કમ્પ્લીટ કરી, અને આ ઘોડા રજનીકને આ ભાઈની કમ્પ્લીટ કરીને સાફસૂફ કરીને મૂકે છે. આ દુકાન આખી આપણે સાફસૂફ કરવાની હતી. સાફસૂફ કરી આ ઘોડા જો ખાલી કરેલા પડ્યા હે. આ ઘોડામાં માલ પાછા ભર્યા હે. આ ઘોડો આખો ખાલી કરેલો પડ્યો હે, એટલે આ સફાઈ હાલે છે. સફાઈ કામ આમ જો અમારે ડૂચા નાખી દીધા હે આ ડાવરા, એટલે કીધું આ નોરતા આવે ને એ પેલા સાફસૂફ કરી નાખી, અને માલ હમણાં ભરવા ત્યાં ગયા જ નથી, એટલે માલ ભરવા હમણાં ગયા જ નથી. આમ જો મિત્રો, હું કામે કે આ સાફ સફાઈ કરવી હતી, એટલે દુકાન આખી ખાલી છે. તેલનો ડબ્બો ખાલી એક વધ્યો છે. આમાં બાસકા અડધા અડધા પડ્યા અમુક કટા, બાકી કાંઈ માલ છે નહીં. એટલે હવે આ માલ નાખી આ સાફ સફાઈ કરી લઈ, પછી આપણે દુકાન પાસે આ નોરતામાં ભરી દેવી છે. અનાજ કરિયાણું હંધું આપણે ભેગું જ છે આમાં. આંધી ડાયરીનું આ ભાગ આખો સાફ સફાઈ કરવાનો છે. એટલે આપણી દુકાન હજી આ ભાગ આખો બાકી છે. આખી દિવાલ આખી વાંથી ઠેઠ છેડેથી નિરાયતે આ કામ હાલ્યા રાખે હરવે હરવે. તો આ સાફ સફાઈનો વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટમાં લખજો. જય માતાજી. આ રજનીકને અમારા ભૂરાભાઈની બે જો સાફ સફાઈમાં ચાલુ જ છે.